નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે પરિસ્થિતિ છે તેને લઈને હવે તમામ જે સુરક્ષા એજન્સીઓ છે, ચાહે કેન્દ્ર સરકારો હોય ચાહે રાજ્ય સરકારો હોય, તેને લઈને આ ગંભીરતા દાખવી રહી છે। ત્યારે વડોદરા એરપોર્ટની આજુબાજુ આવેલા જે દબાણો છે, એટલે કે જે અડીને કોઈ પણ વસ્તુ હોય તેને દૂર કરવામાં આવી રહ્યા છે। સુરક્ષા માટે આ ખાસ ધ્યાન પગલાં લેવાય છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જો કે એરપોર્ટને આવેલા જે તમામ જે દુકાનો છે તેઓને સૂચના આપવામાં આવી છે કે આ તમામ જે અડીને છે તમામ જે વસ્તુઓ છે તે દૂર કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે। આપ જોઈ શકો છો જે પ્રકારે અત્યારે પાલિકાની ટીમ અહીંયા કાર્યવાહી કરી રહી છે। અડીને આવેલું છે એટલે તમામ જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો તમામ જે દબાણો એરપોર્ટની અડીને આવેલા છે તેને પર જે જગ્યા જોઈએ, એરપોર્ટના જે નિયમો છે, સાથે ત્યારે જે તણાવભરી જે પરિસ્થિતિ છે તેને ખાસ ધ્યાન જો કે પાલિકાની દબાણ શાખાની ટીમ સતત અને પાલિકાની ટાઉન પ્લાનિંગની ટીમ અને પોલીસને સાથે રાખી આ દબાણનો સફાયો કરવામાં આવી રહ્યો છે। આપ જુઓ કે જે પ્રકારે આ દબાણની ટીમ અહીંયા પહોંચી છે, દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ચાલી રહી છે। સુરક્ષાને ધ્યાને રાખીને આ પ્રકારની કાર્યવાહી અહીંયા કરવામાં આવી રહી છે। જુઓ કે જે નિયમ છે તેને નિયમને ધ્યાને રાખીને જ આ પ્રકારના દબાણો છે તે દૂર કરવામાં આવે છે। પાલિકાના અધિકારી છે દબાણના, તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। ગોયલ સાહેબ, શું કહેશો, શું કાર્યવાહી? આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ તથા માનનીય પોલીસ કમિશનર સાહેબના આદેશ અનુસાર એરપોર્ટની દિવાલને અડીને 10 ફૂટ કોઈ પણ સામાન યા દિવાલ પર હોય તો એનું સ્થળ પરથી અત્યારે હાલમાં કામગીરી દૂર કરવાની કામગીરી ચાલુ છે। બિલકુલ, આપ જુઓ કે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબની જે સૂચના છે કે એરપોર્ટને અડીને જે પણ દબાણો આવેલા હોય એ દબાણો દૂર કરવાને આ સુરક્ષાને ધ્યાને લઈને જ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે પ્રકારે પાલિકાની ટીમ અત્યારે આ કાર્યવાહી કરી રહી છે। ભારત દેશના કેટલાય એરપોર્ટ પર અત્યારે સુરક્ષાને લઈ જે બંધ કરવામાં આવે છે, આ સુરક્ષા ખાસ કરીને ધ્યાને લેવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એરપોર્ટ રોડ પર અત્યારે પહોંચી છે વડોદરાના। અત્યારે તમામ જે ખાસ કરીને આજુબાજુ આ જે એરપોર્ટ રોડ છે ત્યાંના આપ જોઈ શકો છો જે દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે। આ જે તમામ જે દુકાનો આવેલી છે એઓને તમામ દુકાનોને સ્પષ્ટ ઓર્ડર આપવામાં આવ્યો છે કે ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે, ભારત અને પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિ સેવાઈ રહી છે, ત્યારે આ તમામ દુકાનોને સૂચના આપવામાં આવી છે। આપ જોઈ શકો છો દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે, દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈને જ આપ જુઓ કે જેસીબી મશીનરી સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસ અહીંયા પહોંચી છે। આ એટલે માટે છે કે કારણ કે આ વડોદરા શહેરની સલામતી સુરક્ષા સચવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર કટિબદ્ધ છે। અને તેને લઈને જ આપ જુઓ કે તમામ અડીને તમામ જે આ દુકાનો આવેલી છે તેઓને સૂચનાઓ આપવામાં આવી છે કે કોઈ પણ એરપોર્ટને અડીને જેટલી પણ દુકાનો છે તેઓને સૂચના આપવામાં આવી છે કે 10 ફૂટ દૂર રાખવું, કારણ કે આ સુરક્ષાને લઈને જ આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે। ત્યારે જો કે જે ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ છે, યુદ્ધની બણકારા સેવાઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન નેહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।